વરુણ પટેલ આપણી સાથે જોડાયેલા છે. વરુણભાઈ એક ટ્વીટ કર્યું છે, એક પાટીદાર સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો લઈ ગયો છે એવું એક મમ્મી વિડીયો બનાવીને કહે છે કે મારી દીકરીને લઈ ગયો છે, અને ઠાકરસિંહને એવું કહે છે કે તમે અમારી દીકરી પરત આપો. હવે પાટીદાર સમાજ એ ફેમિલીને મળવા જવાના છે, કેમ જવાના છે, શું વાતચીત કરવાના છો? બેન, ઠાકરસિંહભાઈ સાથે મારે રૂબરૂમાં વાત થઈ છે. એ દીકરીની મમ્મી સાથે પણ મારે વાત થઈ છે. અને પછી મેં તમામ પાટીદાર આંદોલનકારીઓ સાથે પણ વાત કરી છે, અને સમાજના આગેવાનો સાથે પણ વાત કરી છે. એટલે અમે કાલે એ દીકરીના પરિવારને રૂબરૂ મળવા જવાના છીએ, અને જરૂર પડે તો રબારી સમાજના આગેવાનો સાથે પણ વાત કરવાના છીએ, અને પછી પરિવારને મળી અને શું આગળની ગતિવિધિ થાય છે એ પ્રમાણે આગળ વધીશું. વરુણભાઈ, એ જેમનો વિડીયો છે રેણુકાબેનનો, એમની સાથે મેં હમણાં જ વાત કરી, અને એમનું એવું કેવું છે કે એમની દીકરી 18 વર્ષની જ હતી અને લગ્ન તો થઈ ગયા છે રજીસ્ટર. બેન, હવે કાલે બધી જ વિગત જોઈ અને પરિવારને રૂબરૂ મળી અને પછી એ પરફેક્ટ આયોજન કરીએ છીએ અને દિશામાં આગળ વધીશું. વરુણભાઈ, આ આખી સમગ્ર ઘટના જોઈએ તો એ કિંજલ રબારીના કેસથી શરૂ થઈ, એક પછી એક હવે અલગ અલગ સમાજના વિડીયોઝ આવી રહ્યા છે, ચૌધરી સમાજના પણ આવી રહ્યા છે, પાટીદાર સમાજની દીકરી માટે પણ આ વાત થઈ છે. પણ આવી રીતના દીકરી જો પોતાની મરજીથી ગઈ છે અને પછી એને પાછી ઘરે લાવવાની વાત કરીએ તો એ બંધારણની અગેન્સ્ટ નથી? ના ના બેન, બંધારણની વાત અલગ છે. બંધારણ સર્વોપરી છે, પણ ગુજરાતમાં એક સામાજિક સમન્વય જળવાઈ રહે એ પણ જરૂરી છે. અને આ જે પ્રશ્ન છે ભાગીડું લગ્ન પ્રથાનો, એ બહુ પેચીદો અને બહુ ગંભીર પ્રશ્ન છે. આના અનુસંધાનમાં અમે છેલ્લા વર્ષથી આંદોલન કર્યા ને પછી સરકારે એના કાયદામાં પણ જે થઈ શકતા હતા એ મોટા ભાગના સુધારા કર્યા. એ બધી વાત અલગ છે, બંધારણ અલગ વાત છે. આ જે વાત છે આખી સામાજિક પરિપ્રેક્ષની વાત છે, સામાજિક સમન્વયની, સામાજિક સમજણની વાત છે. આ કોઈ યુવાન કે યુવતીના ઈરાદાઓ કે એમની લાઈફ બગાડવાની કે બરબાદ કરવાની વાત નથી. સામાજિક સમન્વય પણ જળવાઈ રહે, ગુજરાતની સમરસતા પણ જળવાઈ રહે અને પ્રેમ પણ જળવાઈ રહે, એ પ્રકારનો એક સામૂહિક પ્રયત્ન છે. જો પરિવાર જેમ કે મેં તમને કીધું કે રબારી સમાજની દીકરી જતી રહી હતી, અને તો પોતે આઈ થિંક સિંગર હતી, તો એમાં સામાજિક સમરસતાથી, સામાજિક સમન્વયથી, સામાજિક વાટાઘાટોથી એનો એક નિવેડો આવ્યો. બરોબર છે. અને રબારી સમાજે કીધું કે ભાઈ અમે પણ કોઈ પણ સમાજની દીકરી જે સમાજની પરમિશન વગર હોય તો એને પણ અમે સમાજમાં નથી રાખવા માંગતા. બરોબર છે. તો એના અનુસંધાનમાં એ રબારી સમાજ પોતાની વાત ઉપર અડગ રહે, પોતાની વાતમાં મક્કમ રહે. જેમ લાવવાની કે મોકલવાની બે વાત હોય, એમાં તમારી એકદમ મક્કમતા સરખી રહેવી જોઈએ. એ પણ મારે એના અનુસંધાનમાં ઠાકરસિંહભાઈ જોડે પણ વાત થઈ છે ને એ પોતે પણ પ્રયત્ન કરી રહ્યા છે. ઠાકરસિંહભાઈ નું શું કેવું છે? ઠાકરસિંહભાઈ પણ એ ગામમાં, એ પોતે રાધનપુર છે, પણ એ ગામના આગેવાનો સાથે અને એ દીકરાના પરિવારજનો સાથે એ પોતે પણ પ્રયત્ન કરી રહ્યા છે. પણ વરુણભાઈ, હા, બોલો બોલો. નહીં, આપ પૂર્ણ કરો. એટલે પરિવાર સાથે પણ વાત કરી રહ્યા છે. એટલે અમે આશા રાખીએ છીએ કે આનું એક સુખદ રસ્તો, સુખદ સમાધાન નીકળશે. આ બધા જ સમાધાનોમાં દીકરીનો એ હક અને અધિકાર છીનવાતો હોય એવું નથી લાગતું? એ દીકરી કે દીકરો કોઈ પણ હોય, કારણ કે સમાજના પ્રેશરમાં આવીને એ તમે એને પાછા લઈ આવો, પણ પછી એની જવાબદારી કોણ લે? એનું આગળનું જીવન, જો એ સાચે કોઈને પ્રેમ કરે છે અને એની સાથે જીવન વિતાવવા માંગે છે તો? બેન, હું તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું. હું પોતે પણ એક બોલ્ડ વિચારધારા વાળો વ્યક્તિ છું. હું પણ કોઈ દીકરીની કે કોઈ દીકરાનું, ચાહે કોઈ પણ સમાજના હોય, એમનું જીવન બરબાદ થાય એના માટે કોઈ એવા પ્રયત્નો નથી કરવા માંગતો. પણ આખી વાત અને આખી વિગત આપણે પરિવારને રૂબરૂ મળીશું અને બધું સમન્વયથી થાય. જો સારું જ હશે, દીકરીનો પ્રેમ સાચો હશે, દીકરીનું સારું ભવિષ્ય હશે કે દીકરાનું સારું ભવિષ્ય હશે, તો એમાં સમાધાનો સુખાકારી નીકળતા હોય છે. પણ અમુક વાર અપરિપક્વ એજમાં જે અપરિપક્વતા પૂર્ણ જે મિસ્ટેક દીકરાએ કે દીકરીએ કરી નાખી હોય,
તો જ્યારે એક આવડો મોટો પ્રશ્ન લઈને ચાલતા હોય ત્યારે અમારી પણ એક નૈતિક ફરજ આવે છે કે એમાં 100% એમાં ઇન્ટરેસ્ટ લેવો અને એનો સુખદ રસ્તો જે રીતે પણ આવતો હોય એ સુખદ રસ્તો કાઢવા પ્રયત્ન કરો. વરુણભાઈ, કેટલા લોકો જવાના છે? પાસના આગેવાનો અને બીજા કોણ કોણ જવાના છે પરિવારને મળવા માટે? જો અત્યારે તો હું, દિનેશભાઈ, અમારે મહેશ છે વસ્ત્રાલથી, પૂર્વીન છે, બધા અમે અમારી રીતે જવાનું આયોજન કરી રહ્યા છીએ. અને ત્યાં એક પ્રથમ દ્રષ્ટિએ ત્યાં મળીએ, બધી વાતચીત સમજીએ, જાણીએ અને પછી જરૂર પડે તો આંદોલનકારીઓની એક ચિંતન શિબિર લસુંદરા ગામે પણ રાખવાનું જરૂર પડે તો એ કરીશું અને મોટું સામાજિક સંમેલનની જરૂર પડશે તો પણ એ કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ વરુણભાઈ.